તારીખ 2 ફેબ્રુઆરીના રોજ રાપર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહજી જાડેજા સાહેબના જન્મદિવસ નિમિત્તે કાલે સેવા દિવસની ઉજવણી કરવામાં આવશે। આ નિમિત્તે મેગા રક્તદાન મહાકેમ્પ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓથી કાલે રાપર, ભચાઉ, માંડવી, મુન્દ્રા અને મુંબઈ ગાજી ઉઠશે। વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ અવિનાશભાઈ શાસ્ત્રીજીની કચ્છ કેર ટીવી ન્યૂઝ સાથે આ બાબતે ખાસ વાતચીત। रिपोर्ट बाय घनश्याम बारोट, कच्छ केर टीवी न्यूज़, रापर। वंदे मातरम, भारत माता की जय। रापर विधानसभा आदरणीय धारासभ्य श्री अने कच्छ जिल्ला राजपूत क्षत्रिय समाजना प्रमुख श्री वीरेन्द्रसिंह बहादुरसिंह जाडेजानो जन्मदिवसनी उजवणी अंतर्गत सेवा दिवस 2/2/2026 सोमवारे सवारे 9 कलाकथी स्वामिनारायण मंदिरे ओगळवाड़ी रापर खाते योजवामां आवेल छे, जेमां महत्तम रक्तदान थाय तेवी सर्व कार्यकर्ताओने आग्रहभरी विनंती छे। साथे 10:30 वागे रापर પાંજરાપોળ મધ્યે રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા ગૌપૂજન અને ગાયોને ગોળ ખવડાવવાનો કાર્યક્રમ છે। સાથે 11 વાગે રાપર ગ્રામ્ય સેવા સંગઠન મંદબુદ્ધિ આશ્રમ મધ્યે ભોજન પ્રસાદ તથા વસ્ત્ર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। સાથે રાપર કેશવ આશ્રમ શાળામાં બાળકોને ભોજન કરાવવા, સાથે સાથે रापर सार्वजनिक कुमार छात्रालयना विद्यार्थीओने खुशी भोजन कराववुं। सवारथी सांज सुधी रापर कॉलेज संकुल में स्वच्छता अभियान जे कॉलेजना विद्यार्थीओ, ITI विद्यार्थीओ, अनुदानित गर्ल्स होस्टेल तथा समग्र विद्यार्थीओ बपोरे खुशी भोजन साथे 12 वागे VBG रामजी जन जागरण अभियान अंतर्गत तालुकानी कार्यशाला है। साथे साथे बजेट प्रसार अभियान स्वतंत्र भारतनो 80मो केंद्रीय बजेट माननीय केंद्रीय नाणामंत्री द्वारा आज संसद में रजू करवामां आव्यो ते अंगेनु कार्यशाला योजवामां आवेल छे। तो ये साथे सर्व कार्यकर्ताओ अने रक्तदाताओ अने हरेक गामथी पधारेला सर्व मेहमानोने भोजन साथे लेशुं। ते कार्यक्रम आपणो रापर कॉलेज खाते संकुल में राखेल छे अने कॉलेजनुं खूब सारी रीते स्वच्छता अभियान थाय एमां साथ सहकार सौनो साथ सौनो विकास। जय माताजी, वंदे मातरम, गौ माता की जय। नमस्कार दर्शक मित्रों, हूँ घनश्याम बारोट ने आप જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો આગામી તારીખ 2/2/2026 રોજ રાપર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી અને કચ્છ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના સમાજરત્ન પ્રમુખ શ્રી વીરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાનો જન્મદિવસ છે। મારી સાથે અત્યારે શાસ્ત્રીજી અવિનાશભાઈ છે અને અવિનાશભાઈ શાસ્ત્રીજી એટલે જાડેજા પરિવારથી ખૂબ નજીક। એમના 58મા જન્મદિવસ નિમિત્તે હમણાં જ મેં જોયા એમના ફોટા બ્લડ ડોનેશનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 3 જેટલી બહેનોને પોતાના પગમાંથી ઊભા રહી શકે એના માટે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું, ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું અને ખાસ તો નવજીવન વિકલાંગ જે ત્યાં ભોજન આપવામાં આવ્યું હતું। એટલે બાપુના જન્મદિવસે ક્યાંક ને ક્યાંક ભચાઉમાં, રાપરમાં અને ખાસ તો માંડવીમાં દરેક જગ્યાએ બાપુનો જન્મદિવસ મનાવાતો હોય છે। પણ મહારાજ જ્યારે ખૂબ નજીક છે, એમની લગભગ 5 પેઢીઓનો એમની પાસે ઇતિહાસ છે, ત્યારે આપણે શાસ્ત્રીજીને પૂછશું। શાસ્ત્રીજી, ખાસ તો આપણે અગાઉ એડવાન્સમાં બાપુને અભિનંદન આપી દઈ અને બાપુના પરિવાર વિશે, બાપુના 59મા જન્મદિવસ વિશે, ખાસ તો માંડવી અને મુન્દ્રામાં બાપુએ કરેલી સેવાને એના પહેલાં જે ભચાઉ નગરમાં ભૂકંપ વખતે, કારણ કે ભૂકંપના કારણે હજી
બહુ લાંબો સમય નથી થયો. જે એ પરિવાર દ્વારા સેવા કરવામાં આવી. કોરોના હોય, કોરોનાનો તો હું સાક્ષી રહ્યો છું કે ખુદ મુખ્યમંત્રીને જે આ નગરપાલિકાના પ્રમુખ રાજાભાઈથી વાત કરવાની ઈચ્છા થાય ત્યારે ક્યાંક ને ક્યાંક એમની જે સેવા છે, હું જાણું છું ત્યાં સુધી દેવ તમે લગભગ પ્રોગ્રામમાં સાથે જ છો. શું કહેશો? બચાવના સપૂત આપણું સૌનું ગૌરવ, રાપર મત વિસ્તારના ધારાસભ્ય, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના અધ્યક્ષ, અમારા પરમ સ્નેહી ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, એમને 58 વર્ષ પૂરા થઈ અને 59મો વર્ષ જ્યારે જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે અગ્રિમ શુભકામનાઓ આપું છું. અને આ પરિવાર એ સતત સેવાને વરેલો પરિવાર છે. વિરેન્દ્રસિંહજીના પિતાશ્રી, મોટા બાપુ, એમના દાદાશ્રી, આ વખતથી જ આ પરિવાર સતત સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા છે અને પરપીડાને જાણવાવાળો પરિવાર છે. ત્યારે આવતી 2 તારીખના જ્યારે 59મો જન્મદિવસ વિરેન્દ્રસિંહજીનો છે ત્યારે હું 2-3 દિવસથી સતત સોશિયલ મીડિયામાં જોઈ રહ્યો છું કે રાપરમાં પણ ખૂબ સેવા કાર્યો થવાના છે. બ્લડ ડોનેશન કેમ્પ થવાના છે, પાંગડાપોળની મુલાકાતે જવાના છે, અન્ય સેવા કાર્યો થવાના છે. એ રીતે અમારા ભચાઉમાં પણ આપશ્રીએ જેમ કહ્યું એ પ્રમાણે ગયા જન્મદિવસે 58મા જન્મદિવસે અમારે અંબાધામ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું અમે આયોજન કરેલું હતું. બહેનોને સિલાઈ મશીનો પણ અમે અર્પણ કર્યા હતા અને વિકલાંગોને, દિવ્યાંગોને ભોજન પણ અમે કરાવ્યું હતું એમના જન્મદિવસની શુભકામના નિમિત્તે. આ વખતે ગુણાતીતપુરમાં ત્યાંના ગ્રામ્યજનો દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પ, રક્ત તુલાનો કાર્યક્રમ ત્યાં કને યોજાવાનો છે. ત્યાં કને વિકલાંગોને વ્હીલચેર પણ આપવાની છે, ત્યાં પણ જુદી જુદી સંસ્થાઓ દ્વારા. અને આ જન્મદિવસમાં એવું છે કે ભચાઉમાં સંસ્થાઓ તો જન્મદિવસ ઉજવે છે પણ વ્યક્તિગત લોકો પણ કે જેઓ જાહેરમાં પ્રકાશમાં નથી આવતા પણ કોઈ કહે કે આજે હું ગાયને ચરો નાખીશ, આજે હું પંખીને ચાર નાખીશ, આજે હું કૂતરાઓને રોટલા નાખીશ, આજે ગરીબોને હું ધાબળા આપીશ, એમ ભચાઉમાં એમના જન્મદિવસ નિમિત્તે વ્યક્તિગત પણ ખૂબ કાર્યો થાય છે. ગામડાઓમાં પણ વાંઢિયામાં એક ભાઈ છે, એ પણ દર જન્મદિવસે ટ્રેક્ટરો ભરીને ગાયનો ચારો એમના જન્મદિવસે નાખતા હોય છે. એટલે લોકોનો એમના પ્રત્યે ખૂબ પ્રેમ છે, ખૂબ ભાવ છે અને એમને આ શુભકામનાઓ સેવાકીય કાર્યો દ્વારા એમને આપવામાં આવતી હોય છે. અને અમે પણ હવે કંઈક નવતર, કારણ કે બ્લડ ડોનેશન કેમ્પ તો ત્યાં કને ગુણાતીતપુરમાં થવાનો છે, પણ અમે પણ આજે બેસી અને અમે અંબાધામ દ્વારા પણ એમના જન્મદિવસે એક સારો એક કાર્યક્રમ આપવાના છીએ. પણ આ પરિવાર સેવાને ભરેલો છે. આપણી દેશી ભાષામાં કહું તો આ પરિવાર એટલે પારકી છઠ્ઠીનો જાણકાર છે. કોઈ પણ આરોગ્યને લગતું હોય, શિક્ષણને લગતું હોય, એ કામો ક્યારે અટકતા નથી. અને એક વાત કહેવામાં મને જરાય અતિશયોક્તિ નથી ઘનશ્યામભાઈ, કે પહેલાંના સમયમાં જેવી રીતે રાજાનો દરબાર ભરાતો અને પછી પ્રજા છે એ પોતાના પ્રશ્નો લઈને જતી, અહીં કને વિરેન્દ્રસિંહને ત્યાં પણ એવું જ છે કે માત્ર લોકો પોતાના સરકારી કાર્યો લઈને નથી જતા. મેં ત્યાં જોયા છે કે સમાજ વચ્ચે કદાચ અણબનાવ હોય તો ત્યાંનું બેસીને સોલ્યુશન થાય છે. ભાઈ વચ્ચે કદાચ અણબનાવ અબોલા હોય તો ત્યાં કને એનું સોલ્યુશન થાય છે. વ્યક્તિગત કોઈના ઘર ઉપર કાંઈ પણ દુઃખ કે સંકટ આવે તો એનો પણ રસ્તો વિરેન્દ્રસિંહજી કાઢે છે. એટલે ખરેખર આ વિસ્તારના તો અમારે રાજા જેવું એમનું છે, એમાં અમને જરાય કહેવામાં અતિશયોક્તિ નથી. આજના દિવસે એમને અગ્રિમ શુભકામનાઓ આપતા મા ભગવતી એમને ખૂબ સારું આયુષ્ય આપે, સારું આરોગ્ય આપે અને આ જ રીતે સેવાકીય કાર્યો કરતા રહે એવી હૃદયની શુભકામનાઓ વિરેન્દ્રસિંહને પાઠવું છે. તો દર્શક મિત્રો, ખાસ તો અવિનાશભાઈએ જેમ વાત કરી, છેલ્લા 2017થી હું પણ આ પરિવાર સાથે જોડાયેલો છું. એ શબ્દ હું એટલા માટે વાપરી કે મેં ખાલી વિરેન્દ્રસિંહ બાપુનો જ્યારે માંડવી હતા દેવ, એ વખતે પણ અમારા વિસ્તારની એટલી જ ચિંતા કરતા હતા. જ્યારે ભચાઉ નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે મેં જોયું છે કે કોઈ એમને રાપર પ્રત્યે એટલો જ પ્રેમ હતો.
રાપરના ઘણા બધા પ્રશ્નો એવા હશે કે જે એમને નગરપાલિકાના પ્રમુખ હતા એ વખતે પણ ઉકેલ્યા હોય. ખાસ તો જે ભૂકંપને વર્ષીને આજે હમણાં હું માનું છું ત્યાં સુધી 4 થી 5 દિવસ થયા છે અને ભચાઉ, ભૂત અને અંજાર ને ખૂબ નુકસાન થયું હતું. એ સમયે જે બહાદુરસિંહ બાપુ હું માનું છું ત્યારે પ્રમુખ હતા અને જે 1800 જેટલા મકાનો એક જ દિવસમાં એમણે જે મંજૂર કર્યા અને પછી જે વિરેન્દ્રસિંહજીભાઈ અને રાજાભાઈની જે સેવા હતી ભૂકંપમાં એના વિશે શું કહેશું? ખાસ તો ભૂકંપને 5 જ દી થયા છે. જે દિવસે ભૂકંપ આવ્યો એ જ દિવસે મેં વ્યક્તિગત મારી વાત કરું તો મેં ભચાઉના સ્થાનિક કોઈ પણ વ્યક્તિને જોયા હોય 26મી જાન્યુઆરીના મારી શેરીને બાદ કરતા તો સૌથી પહેલાં મેં વિરેન્દ્રસિંહ જાડેજાને જોયા હતા. જ્યાં અત્યારે એમનો પેટ્રોલ પંપ છે ત્યારે વોંધ નાકું કહેવાતું, અત્યારે શિવાજી ગેટ કહેવાય છે. એ આખો ઢગલો થઈ ગયો હતો અને હું ધીરે ધીરે એ જ્યારે ગેટ પાસે પહોંચ્યો એ ત્યારે વિરેન્દ્રસિંહજી ત્યાંથી દરબારગઢમાંથી આવી અને એ ઢગલા ઉપર ચડીને ત્યાં કને ઊભા રહ્યા. એટલે ભચાઉમાં આ સમય કચ્છ મિત્રમાં પણ આવ્યું હતું એમનો જ્યારે આ 26મી જાન્યુઆરી વિશે, ત્યારે પણ એમણે કહેલું કે હું તો વાડી હતો અને જેવા સમાચાર મળ્યા અને તરત જ હું સીધો ભચાઉ પહોંચ્યો કે કકરવા બાજુ વાડી, ત્યાં કકરવાથી મારતી ગાડીએ દોડ્યા અને ઘરના લોકોની ખબર અંતર પૂછીને તરત જ એ સમયથી સેવા કાર્યોમાં જોડાયા હતા. એટલે જેને કહે ને સેવાના જેને હેવા છે આવું વ્યક્તિત્વ છે. પછી આપણે જોયું કે કોરોના કાળમાં પણ પોતે એટલી બધી સેવાઓ કરી. માંડવીના ધારાસભ્ય હતા ત્યાં કને પણ ખૂબ કાર્યો કર્યા એમણે અને અહીં કને ભચાઉમાં પણ એમણે રસોડું ચાલુ કરી દીધું હતું કે જે બહારના આશ્રિતો હોય, નિરાશ્રિતો હોય, જે શેલ્ટર હોમમાં રહેતા હોય આવા લોકોને પણ એમણે ખૂબ ભોજનની બધી જગ્યાએ પહોંચે એ પ્રકારે વ્યવસ્થા, આરોગ્યને લગતા ખૂબ પણ એમણે એ સમયે ખૂબ ચિંતા કરી અને જેથી આપણે બીજા તાલુકાઓનું જોવા જઈએ તો એ પ્રમાણે આપણા ભચાઉ તાલુકાનો જે છે, રાપર તાલુકાનો છે, આપણા વાગડ વિસ્તારમાં કોરોના સમયમાં મરણાંક ઓછો છે. એનું કારણ કે સતત આરોગ્યની ટીમ સાથે બેસી અને ચિંતા કરતા હતા કે રેમડેસિવિર મંગાવવા તો કઈ રીતે મંગાવવાના, આ લોકોને કે આગળ ક્યાંક રિફર કરવાના, ઓક્સિજનની આવશ્યકતા હોય તો શું કરવું. એમની વાડીએ પણ ઓક્સિજનના બાટલા રાખ્યા હતા, જેને જોઈએ તરત એમને એમ લઈ જતા હતા. આવું મેં બધું નજરે જોયેલું છે. એટલે એમને સેવામાં તો કોઈ પહોંચી ન શકે એવું કહી શકાય. તો દર્શક મિત્રો, તમે અવિનાશ મહારાજનું અવારનવાર મળાવી ચૂક્યો છું. શાસ્ત્રીજીએ જે વાત કરી બાપુની એનો હું પણ છેલ્લા 5-7 વર્ષથી સાક્ષી રહ્યો છું. બાપુને દીર્ઘાયુ માટે, એમની તંદુરસ્તી માટે મા મોમાઈને આપણે પ્રાર્થના કરીએ કે બાપુને ખૂબ ખૂબ આયુષ્ય આપે અને એમનો 59મો જન્મદિવસ જે રીતે અત્યારે તાલુકામાં મેં દેવ જોયું કે આજે તાલુકામાં પાટીદાર સમાજ દ્વારા જે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ તો મુંબઈના જેને કહી શકાય કે બિલ્ડરો છે, રાપર તાલુકા ભાજપના મહામંત્રી છે, આ બધા પાટીદાર સમાજો કે 18 વર્ણમાં અત્યારે જે બાપુના જન્મદિવસને લઈ અને એક જેને કહેવાય કે એક જે ભાવના છે એ ક્યાંક ને ક્યાંક દરેકના હૃદયમાં ઉજાગર થઈ રહી છે. અને ખાસ તો હવે હું તમને 2 તારીખે મળાવી, એના પહેલાં હજી આપણે રાપરના ઘણા બધા આગેવાનોને મળવાનું છે. કેમેરામેન વિનોદ માલી સાથે ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ભચાઉ, કચ્છ.